હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો આજે મંડે છે, ઓફિસ જવાનું સ્ટાર્ટ થઈ જશે આજથી, કેમ કે હવે 3 દિવસના રજા પછી ઠીક આજે મંડે જવાનું એટલી આળસ આવે છે ને કેમ. ચલો હું તમને આજે છે ને કૃષ્ણનો શ્રૃંગાર બતાવું. મસ્ત તૈયાર કર્યા છે. ચલો, કેટલો સરસ શ્રૃંગાર કર્યો છે. પિંક બનાવી દીધા છે. અત્યારે હેર કાઢી નાખ્યા છે કેમ કે ગરમી ચાલુ થઈ ગઈ છે ને એટલા માટે. તાજી રક્ષા કરજો. ચાલો ગાઈસ, હવે જઈએ ઓફિસ. ટિફિન બી રેડી છે, મારી મમ્મી રેડી કરી દીધું છે. હવે જઈએ ફટાફટ. કરી દીધું છે. શું કર્યું છે? છાશ, બોટલ. શું બનાવ્યું તે આજે? કોબીનું શાક ને ભાખરી બનાવી છે. મજા આવે. દાળ ભાત ના હોય ને એટલે મને મજા જ આવે. નકર એટલા બધા દાળ ભાત ભર દેશે વગર અને મને પરાણે ખવડાવશે. પાછું બી નહીં લાવવાનું. પરાણે હું બેસીને આ મોત આવી જાય ખાતા તો એવું લાગે. ચલો હવે ઓફિસ જઈએ. હેલો ગાઈસ, તો હું ઘરે આવી ગઈ છું ઓફિસથી. ઓફિસે વ્લોગ નથી લીધો, બહુ જ કામ હતું એટલા માટે. તો પછી મેં બ્લોગ નથી શૂટ કર્યો ત્યાં. તો હું ઘરે આવીને મેં કીધું હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો હું તમને બતાવું શું કરતી હતી. કાલના માટે ભીંડા સમારી દીધા છે. કાલની તૈયારી કરી દીધી છે શાકની. આજો. અને મારી મમ્મી લાવી છે આ શક્કરટેટી. મજા આવે શક્કરટેટી ઠંડી ખાવાની. આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને ખીચડી. મસ્ત મજા આવી જશે. અને અમે લોકો છે ને ઓલી સેવ સાદી નથી વાપરતા, ઓલી કઈ વાપરીએ છીએ આપણે? રતલામી સેવ વાપરીએ છીએ. એનાથી થોડુંક તીખું લાગે ને એટલા માટે. નકર ગળું શાક લાગે. ટમેટાનું હોય ને એટલે થોડું સ્પાઇસી કરવા માટે રતલામી સેવ વાપરીએ છીએ. પછી હું વઘારીશ ને શાક એટલે હું તમને બતાવીશ કે અમે લોકો કેવી રીતે શાક બનાવીએ છીએ. અને કુકરમાં ખીચડી બનાવીએ છીએ, જે ડાયરેક્ટ ઓલા લોકો તપેલીમાં બનાવે ને એવી રીતે નથી બનાવતી. હું તમને બતાવીશ, ઠીક છે? મળીએ. ખીચડી મૂકી દીધી છે કુકરમાં અને શાક બી ચડવા મૂકી દીધું છે. વઘારમાં એડ કર્યું છે રાઈ, જીરું અને ટમેટા એડ કરી દીધા છે. હવે શાકને ચડવા દઈએ મસ્ત મજાનું. પછી આ સેવ એડ કરી દઈએ. આ જો ગાંડી છે ને બારીએ ચડીને બેઠી, આખું ઘર છોડીને. કેમ ઘરમાંથી કાઢી મૂકી છે? ગાંડી બકવાસ જ કરતા આવડે તને. તો ગાઈસ, આટલો જ હતો આજનો મારો દિવસ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તમે મને જણાવજો કોમેન્ટમાં. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મેં છે ને જમવાનું બનાવ્યા પછી બ્લોગ નથી લીધો. પછી આવી રીતે ટાઈમપાસ કરતા હતા ત્યારે શૂટ કર્યો હતો થોડું ઘણું. તો બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, ઠીક છે? મળીએ કાલે આવા બીજા બ્લોગ સાથે. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.